જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છે એકદમ અલગ રીતે બટેકાના પાપડ। આપણે ઉનાળો આવે એટલે અલગ અલગ રીતના પાપડ આપણે બનાવતા જોઈએ છીએ, પણ આજે આપણે બનાવીશું બટેકાના પાપડ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની પણ જાય છે। આપણે એકલા હાથે પણ બનાવી શકીએ છીએ અને આ પાપડ બનાવતા કંઈ વાર પણ નથી થતી। તો સૌ પહેલાં અહીંયા 1 કિલો બટેકાને મેં સરસ ધોઈ અને અસલ મજાના બાફી લીધા છે। બિલકુલ એક કાચા ના રહેવા જોઈએ બટેકા। હવે આપણે આ બટેકાને છોલી લઈશું। આપણે બધા બટેકાને સરસ આ રીતે છોલી લીધા છે અને હવે આપણે એને આ રીતની આદુ ખમણવાની જે છીણી આવે એનાથી ખમણી લેવાના છે। અને જો તમારે ભાંગીને કરવા હોય સૂંદો કરીને તો પણ કરી શકાય, પણ એમાં અમુક ગાંઠા રહી જાય, એટલા માટે આપણે આનેથી છીણી લઈશું, જેથી કરીને આપણો જે પાપડ માટેનો લોટ આપણે જે બાંધીએ એકદમ સ્મૂથ બંધાય। બધા બટેકાને આપણે છીણીથી છીણી લઈશું। આપણે બધા બટેકાને આ રીતે ખમણી લીધા છે, તમે જોઈ શકો છો સરસ એકદમ ખમણાઈ ગયા છે। અને હવે આપણે એમાં મસાલા કરીશું। તો મસાલામાં અહીંયા મેં ચીલી ફ્લેક્સ, જીરું આખું અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું લીધું છે, કેમ કે આપણે વ્રતમાં પણ ખાઈ શકીએ એટલા માટે। જો તમે એમનેમ ખાવા બનાવતા હોય તો તમે સાદું મીઠું પણ નાખી શકો છો, અને અહીંયા આપણે તમારે જો કાળા મરી નાખવા હોય તો પણ તમે નાખી શકો છો। તો આપણે થોડો એવો તેલવાળો હાથ કરી અને સરસ આને મસળી લઈશું। તો આપણે એકદમ સ્મૂથ લોટને મસળી લીધો છે। આપણા બટેકાને સરસ મસળી લીધા છે, તમે જોઈ શકો છો। જ્યારે આપણે બટેકા છીણ્યા ત્યારે એકદમ પીળાશ પડતો કલર દેખાતો હતો, અને આપણે મસળ્યો એટલે એકદમ વ્હાઈટ થઈ ગયું છે। જેટલું આપણે બટેકાને મસળીશું એટલું આપણું પાપડ વ્હાઈટ બનશે। તો 5 થી 10 મિનિટ કમસે કમ આપણે આને મસળવાનું છે। બટેકા હાથમાં વધારે ચોંટતા હોય છે, પણ આપણે થોડોક તેલવાળો હાથ કરી અને સરસ મસળી લેવાનું। તો એ જ રીતે હવે આપણે તેલવાળો હાથ કરી અને નાના મોટા આપણે જે સાઈઝના પાપડ બનાવવા હોય એ સાઈઝના લુવા વાળી લઈશું। આપણે બધા જ લુવા આ રીતે મીડિયમ સાઈઝના વાળી લીધા છે, તમે જોઈ શકો છો। હવે ચાલો આપણે પાપડ બનાવી લઈએ। આપણે બધી જ વસ્તુ લઈને આવી ગયા છીએ ધાબા ઉપર, અને અહીંયા મેં હંચો લઈ લીધો છે, પૂરીઓ વણવાનો જે સંચો આવે એ લીધો છે, અને અહીંયા કોથરીને પણ આ રીતે જે શાકભાજીની કોથરી આવે એને પણ આ રીતે ગોળ કટ કરી લીધી છે, અને અંદર તેલ લગાડી લીધું છે। તો ચાલો આપણે પાપડ વણી લઈએ। તો આપણે એક લુવો મૂકી દીધો છે, અને હવે આપણે આ રીતે હવરેકથી મશીન દબાવીશું। આપણે બહુ પાતળા પાપડ નહીં બનાવીએ, જો બહુ પાતળા બનાવીએ તો પછી સુકાયા પછી બહુ પાતળા થઈ જતા હોય છે, એટલા માટે હું અહીંયા મીડિયમ જાડા રાખવાની છું। આપણે જોઈ લઈએ, જોઈ શકો છો આ રીતના હું પાપડ બનાવવાની છું। બહુ પાતળા નથી કરવાની, આપણે બહુ પાતળા કરીએ તો તળવામાં પણ નથી મજા આવતી। જ્યારે આપણે તળીએ તો એકદમ લાલ થઈ જતા હોય છે, એની જગ્યાએ જો આપણે થોડાક જાડા રાખીએ તો તળવાની પણ બહુ મજા આવે છે ને એકદમ વ્હાઈટ બનતા હોય છે। તો આ જ રીતે આપણે બધા જ પાપડ વણી લીધા છે, તમે જોઈ શકો છો કે 1 કિલો બટેકામાંથી કેટલા બધા પાપડ બનીને તૈયાર થયા છે। તો તમે બટેકાના પાપડ ક્યારેય ના બનાવ્યા હોય તો મારી આ રીતથી એક વખત જરૂરથી બનાવજો, અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને આ પાપડને સુકાતા 1 દિવસ લાગશે, તો 1 દિવસ પછી હું તમને પાપડ તળીને પણ બતાવીશ। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।